સમાચાર આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। થોડા દિવસ અગાઉ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત થવાથી અમદાવાદમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો અને સાથે ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું। આની સાથે પોલીસ ઉપર પણ અમુક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આ પ્રશ્નનું સમાધાન પોલીસે જ આપી દીધું છે। માત્ર થોડા દિવસોમાં જ ગણતરીના દિવસોમાં જ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને જે મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી તેના આરોપીઓ હવે પોલીસના સરંજામમાં આવી ગયા છે। માધુપુરાના રહેવાસી જાણવામાં આવ્યું છે તેમનું નામ ભોલા ઠાકોર અને મેહુલ ઠાકોર। આ બંને આરોપીઓએ આ મૂર્તિને તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે ઝડપી પાડવામાં આવ્યા છે, જે લઈને હવે પોલીસ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી તે વધુ વિગત આપણે તેમનાથી મેળવીએ। 23 ડિસેમ્બર 2024ની સવારે 5 જણા જાણ્યા માણસ જેની વિરુદ્ધમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થયેલી છે। 2 વાગે અને 48 મિનિટની આસપાસ ત્યાં બાબા સાહેબ આંબેડકરજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી અને આ લોકો 2 સ્કૂટી પર આવ્યા હતા અને પછી ખંડિત કરીને જતા રહ્યા। એમાં સીપી સાહેબની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સ્વીપ ટીમે કુલ 20 ટીમે કામ કરતી હતી। 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા। બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે। એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 2ની ટીમો છે। આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં, તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે, ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે। 2018માં બંને સમાજ વચ્ચે અલગ અલગ 2 વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે। બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે। સમજાવું એ નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા ક્યાં મૂર્તિ પડી? આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું। સાહેબ અદાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે। અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી, આ બધા તપાસનો વિષય છે। મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે। આરોપીઓએ પૂછપરછ કરી, એ લોકો ત્યાં શું કામ ગયા હતા એ બાજુ? આ બધા ફરતા હતા રાત્રે, કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા। કેવી રીતે તોડી હતી આ મૂર્તિ અને ખાસ તો મુખ્ય આરોપી કોણ છે આમાં? એને જો બોલા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ત્યાંથી નક્કી કર્યું કે 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે। અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।